હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી ટ્રેડિશનલ ઉડદ દાળની રેસીપી। તો અમારા ગામડામાં છે જે દેશી રીતના બનાવીએ છીએ એ જ રીત હું તમારી સાથે શેર કરીશ। એકદમ સિમ્પલ રેસીપી લઈને આવી છું, ઓછા ટાઈમમાં તૈયાર થશે અને આનો સ્વાદ ખૂબ જ સરસ રહેશે। તો આને છે અમે નોર્મલી બાજરાનો રોટલો અને ડુંગળી સાથે ગરમા ગરમ દાળને સર્વ કરીએ છીએ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો દાળ બનાવવા માટે આપણે છે અહીંયા દાળ લઈશું। તો જેટલા લોકો હોય એટલા મુઠ્ઠી દાળ લેવી। આપણે એને છે સાફ પાણીથી 2 વાર વોશ કરી લઈશું સરસ રીતના। અને હવે આપણે આને બાફીશું। તો આપણે ગરમ પાણી કરીશું, એમાં આપણે દાળ છે તે એડ કરી દઈશું। ત્યારબાદ આપણે એમાં છે આવી રીતના રફલી મોટા મોટા ટુકડા કરેલા આપણે ટમેટા નાખીશું। ત્યારબાદ આપણે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ નાખીશું। તેલ જરૂરથી નાખવું, કારણ કે દાળ છે આપણે બાફવા ટાઈમે ઉભરાશે। તો આપણે કુકરને બંધ કરી અને 2 થી 3 સીટી થવા દઈશું। 2 થી 3 સીટી થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ બફાઈ ગઈ છે। આને કમસે કમ 20 મિનિટનો ટાઈમ લાગ્યો છે। તો આપણે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું। આ બધાને મિક્સ કરી અને ગેસને શરૂ કરી અને થોડી વાર સુધી ચડવા દઈશું। અને આપણે એમાં ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું અને અહીંયા 1.5 ચમચી જેટલું હું લસણ અને લીલા મરચાંનો જે પેસ્ટ છે જેને મેં ખાંડીને રાખ્યા છે એ એડ કરીશું અને આ બધાને સરસ રીતના મિક્સ કરી દઈશું। અને આને છે આપણે સરસ રીતના ઉકળવા દઈશું દાળને। 5 મિનિટ સુધી આને ચડવા દઈશું અને ટેસ્ટ કરી લો, જો કંઈક ઓછું લાગે તો નાખું। મને અહીંયા મીઠું થોડુંક ઓછું લાગ્યું હતું તો મેં થોડુંક મીઠું નાખ્યું છે। તો હવે છે આપણે આ દાળનો વઘાર કરીશું। મેં આને 5 થી 6 મિનિટ સુધી આને હાઈ ફ્લેમ ઉપર ચડવા દીધી છે દાળને। તો હવે આપણે આ દાળનો વઘાર કરીશું। તો વઘાર માટે છે આપણે તેલ ગરમ કરીશું। તેલમાં આપણે સૌપ્રથમ રાઈ એડ કરીશું, અડધી ચમચી જેટલું આપણે અહીંયા હિંગ નાખીશું, સૂકા 2 લાલ મરચાં હું લઈ રહી છું, જીરું નાખીશું અને આપણે મીઠી લીમડીના પાન નાખીશું અને આ વઘાર છે એને આપણે દાળમાં એડ કરી દઈશું। તો આપણી દાળ છે તે એકદમ બનીને રેડી છે, એકદમ વિલેજ સ્ટાઇલ દાળ। તો હવે આપણે છે એને ફ્રેશ કોથમરી નાખીશું। તો કોથમરીનું પ્રમાણ થોડુંક વધારે રાખવું, કેમ કે એનાથી ઉડદ દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। તો તમે આને છે ગરમા ગરમ બાજરાના રોટલા સાથે એન્જોય કરો। તો આપણી દાળ છે એકદમ રેડી છે સર્વિંગ માટે। અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો। મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી અવનવી રેસીપી જોવા માટે। તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।